एक सीनियर इनकम टैक्स ऑफिसर है देवान खानकार करके, वो बोलते हैं कि जो मिस्टर प्रियावर्धन शाह है ना, वो 2 नंबर के पैसे कमाते हैं। और प्रियावर्धन शाह है ना, वो एक जाने माने जैन फिलॉन्थ्रोपिस्ट है। वो दान धर्म में बहुत जाने जाते हैं। आज पूरा समाज उनके साथ खड़ा है। पर देखना ये है कि क्या इतनी सच्चाई और क्या इतनी ईमानदारी से मिस्टर प्रियावर्धन शाह इतने पैसे कमा सकते हैं क्या? ઈમાનદારી અને સીધે રસ્તે ચાલીને કમાવા પોસિબલ જ નથી પ્રસાદ. અને પોલીસ મીડિયા બધા જ આ વસ્તુ જાણે છે પણ પ્રૂફ નથી ને. વાત આવીને પ્રૂફ ઉપર અટકી જાય છે. સાલાના અકાઉન્ટ્સ એટલા બધા ક્લિયર છે કે મને વધારે ડાઉટ જાય છે. સારું છે એક રીતે કે મીડિયા કેસને આટલી બધી હવા આપી રહ્યું છે, સારું છે. જોજે આને લીધે બીજા ઘણા બધા પૈસાવાળા ઢોંગીઓની પોલ ખુલશે. સર મીડિયા તો આ કેસમાં ફર્ધર ઇન્ટરેસ્ટ નહીં થઈ છે, પણ નોર્મલ પબ્લિકને પણ બહુ ઇન્ટરેસ્ટ છે. પણ સર એક વાત નથી સમજાતી, આજે નાના ઇન્ટરવ્યુઝ આવે છાપામાં એ બધા પ્રિયવર્ધન શાહની ફેવરમાં છે. પ્રસાદ, દાન ધર્મના નામે થોડો ખર્ચો કરો ને તો બધા તમારા ગુણગાન ગાવા માંડે. હું પણ 4 લોકોને પૈસા આપું ને તો કાલે ઉઠીને 4 લોકો આની વિરુદ્ધ ઇન્ટરવ્યુ આપી દેશે. એમાં કઈ મોટી વાત નથી. અને જેની પાસે ક્રોર્સ પણ હજારોમાં છે એ લોકો માટે સમાજમાં પોતાને માટે પ્રતિષ્ઠા, આબરૂ ખરીદવી એ કઈ અઘરું કામ નથી. હા સર, એકચ્યુઅલી એ તો છે. જો ને ગયા વર્ષે ઓલો ધનવંત સંઘવી, જેને લોકો બહુ ધાર્મિક અને મહાન માણસ સમજતા હતા, એના પાસેથી 1200 કરોડનું બ્લેક મની નીકળ્યું હતું. આની પાસેથી પણ નીકળશે. અને શું લાગે છે પ્રસાદ કે લોકોની નજરોમાં એની છબી એકદમ સાફ સુથરી છે, સજ્જન ને ધાર્મિક માણસની છે, તો શું આ ખરેખર સજ્જન છે? આને હું નહીં છોડું. ઢોંગી નાનો ઢોંગ જોવાની મજા પણ આવશે એમ પ્રસાદ. આવા લોકો યુઝ્યુઅલી મોંઘા દાટ ડિઝાઇનર સૂટ્સમાં ફરતા હોય છે, પણ આજે પોતે કેટલો ઈમાનદાર ને સીધો સાધો છે એ પ્રૂવ કરવા માટે પોતે સફેદ કુર્તો ને પાયજામા પહેરીને આવશે. જોજે તું. જય જનેન્દ્ર સાહેબ, મે આઈ કમ ઇન. હું પ્રિયવર્ધન શાહ. હું દેવેન ખામકર. ઓહ, ગુડ ટુ સી યુ સાહેબ. તમારા વિશે બહુ બધું સાંભળ્યું છે મેં. સોરી, હું 3 મિનિટ મોડો પડ્યો. કેમ છો તમે? હું મજામાં છું ને તમને આ રૂપમાં જોઈને તો વધારે આનંદિત થઈ ગયો છું. એન્ડ યુ ડોન્ટ નીડ ટુ બી સોરી. તમારા જેવા લોકો તો 3 કલાક મોડા આવતા હોય છે. તમે તો ખાલી 3 મિનિટ મોડા આવે છો. બેસો. નો આઈ એમ રિયલી વેરી સોરી સાહેબ. શું છે, આમ તો હું કોઈ પણ જગ્યાએ 1 મિનિટ પણ લેટ નથી પડતો, પણ શું થયું, આ તમારી ઓફિસની બહાર 2 સ્ટ્રે ડોગ્સ હતા તો એમને જરા બિસ્કિટ ખવડાવવામાં રહી ગયો ને એટલે મોડો પડ્યો હું. મિસ્ટર શાહ, તમને અહીંયા શેને માટે બોલાવ્યા છે ખબર છે? હા જી. તો શરૂ કરીએ. હા તો મિસ્ટર શાહ. સાહેબ 1 મિનિટ. હા, હું આ ટેબલ પર મૂકી શકું? મિસ્ટર શાહ, તમે ઓનલી ઇફ યુ ડોન્ટ માઇન્ડ. મૂકો. થેન્ક યુ સાહેબ, થેન્ક્સ અ લોટ. આ તો શું છે, હું કોઈ પણ કામ શરૂ કરતા પહેલા મારા ગુરુને અને ભગવાનને પ્રણામ કરું છું અને પછી કામ શરૂ કરું છું. એટલે જી, હવે તમે શરૂ કરી શકો છો. શું થયું સાહેબ? સંકટ સમયમાં ભગવાન તરત યાદ આવી જાય છે નહીં? ડિપેન્ડ્સ. હું તો એવું માનું છું કે આપણે જો દર ઘડીએ ભગવાનને યાદ કરીએ તો સંકટ ક્યારેય આવે જ નહીં. પાક્કા ખેલાડી છો. હા, પણ આપણે ક્યાં રમત રમવી છે? આપણે તો તમે સવાલો પૂછો એના જવાબ આપવાના ને પછી પાછા ઘરે. ના, એટલું સહેલું નથી મિસ્ટર શાહ. તો પછી બેઠા છે ને મારા નાથ. ચાલો જોઈએ તમારા નાથ તમને કેવી રીતે બચાવે છે. Shall we start the interrogation? જી પ્રસાદ. યસ સર. હા, તો તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? 7 જણ છે. મારા માતા પિતા, હું, મારી પત્ની, દીકરો, વહુ અને એક દીકરી છે. અને હા, વહુ પ્રેગ્નન્ટ છે, તો 8મું મેમ્બર પણ જલ્દી જ આવશે ફેમિલીમાં. થોડા કોમ્પ્લિકેશન્સ છે, પણ સાહેબ તમે ભગવાનને પ્રાર્થના કરજો ને કે બધું સુખરૂપ પાર પડે. હા, પ્રામાણિક માણસની પ્રાર્થનામાં બહુ તાકાત હોય છે. મિસ્ટર શાહ, તમારી 13 કંપનીઝ છે બરાબર? ને બધી કંપનીઝ તમારા કોઈક ના કોઈક ફેમિલી મેમ્બરના નામે છે? હા. મિસ્ટર પ્રિયવર્ધન, જેની પાસે બહુ પૈસા હોય છે ને એને સગાવાલાઓ પણ બહુ હોય છે. એટલે? અને સગાવાલાઓની પાછી ફેક્ટરીઝ પણ હોય છે.
હોઈ શકે. અને એ ફેક્ટરીઝમાં પાર્ટનરશિપ પણ હોય છે એ પૈસાદાર માણસની. સાહેબ, લોભને કોઈ થોભ નથી હોતો. આપણે જેટલા વધારે પૈસા કમાઈએ ને એટલા બીજા વધારે પૈસા કમાવાનું મન થાય. તમને કેટલો લોભ? બહુ લોભ છે. ગુરુ ભગવાને મને પરિગ્રહ પરિમાણ વ્રત લેવાનું કહ્યું તો મેં 1 કરોડનું વ્રત લીધું. એક મિનિટ. આ પરિગ્રહ પરિમાણ વ્રત એટલે ધનના સંગ્રહની એક લિમિટ નક્કી કરવી એટલે પરિગ્રહ પરિમાણ વ્રત. પણ તમારું ટર્નઓવર 2,500 કરોડનું છે મિસ્ટર શાહ. યા બટ યુ કેન ચેક માય અકાઉન્ટ્સ. મારા અકાઉન્ટમાં તો ફક્ત 1 કરોડનો પ્રોફિટ જ ટ્રાન્સફર થાય છે. બાકી બધું જ મારા એમ્પ્લોઈઝમાં અને ચેરિટેબલ સંસ્થાઓમાં ટ્રાન્સફર થાય છે. યુ રિયલી વોન્ટ મી ટુ બિલીવ ધીસ? નો, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. નો ઇટ વિલ મિસ્ટર શાહ. યુ વિલ બી બિહાઇન્ડ બાર્સ. જો તમે ખોટા સાબિત થયા તો તમારે જેલ ભેગા થવું પડશે. આશ, બચી ગયો. કઈ ખોટું કર્યું હોત તો આજે જેલમાં જવાનો વારો આવ્યો હોત. એ તો આવશે જ. આ તમારા ભત્રીજાનું સ્ટેટમેન્ટ જેમાં એને લખ્યું છે કે તમે એને બિઝનેસ સેટ કરવા માટે 8 કરોડ રૂપિયા આપ્યા. આ તમારા કઝિનનું સ્ટેટમેન્ટ જેમાં એને લખ્યું છે કે તમે એને 14 કરોડ રૂપિયા આપ્યા છે. હા, તો બધું ક્લિયર છે મિસ્ટર શાહ. લોકોની નજરોમાં તમારી જાતને ધર્માત્મા સાબિત કરવા માટે તમે પરિકથા વ્રત તો લઈ લીધું. પરિગ્રહ પરિમાણ વ્રત. હા, એ જ. મારે માટે બધું પરિકથા સમાન જ છે. પણ તમે વ્રત તો લઈ લીધું, પણ ખરેખર લોભને થોભ નથી હોતો. એટલે જ બીજાના નામે ધંધો કરી બીજાના નામે પૈસા કમાવીને તમે ભગવાનને પણ ઉલ્લુ બનાવો છો. સાહેબ, તમે તો દુઃખ થાય એવું બોલી રહ્યા છો. હું સાચું બોલું છું. સાચું બોલું ને સાચું શોધવું એ મારું કામ છે. બરાબર છે સાહેબ. સાચું શોધવાનું એ તમારું કામ છે, એ બરાબર છે. પણ સાચું જાણ્યા પહેલા સાચું શું છે નક્કી કરી લેવું એ ખોટું છે સાહેબ. એટલે તમે એમ કહેવા માંગો છો કે અંદાજે 50 કરોડ રૂપિયા તમે લોકોને એમને એમ આપી દીધા વિધાઉટ એબ્સોલ્યુટલી એની બિઝનેસ મોટિવ? હા. યુ રિયલી વોન્ટ મી ટુ બિલીવ ધીસ? હા. હાઉ? કેમ સાહેબ, એક માણસને પોતાના માણસને મદદ કરવાની ભાવના ન હોઈ શકે? પ્રેમ ન હોઈ શકે? આટલો બધો પ્રેમ? ના, ફક્ત પ્રેમ નહીં, મારે પાછું વ્રત પણ છે ને કે 1 કરોડથી વધારે રૂપિયા મારી પાસે નથી રાખવા. એટલે મિસ્ટર શાહ, જે પણ તમારી પાસે આવશે તમે એને પૈસા આપી દેશો? ના, એટલે મને જે જેન્યુઇન લાગે એને ચોક્કસ આપીશ. સાહેબ, તમે પણ મને જેન્યુઇન લાગો છો. તમારે ક્યારેય જરૂર હોય તો મને પ્લીઝ કહેજો. તમે મને લાંચ આપો છો? સાહેબ, તમને લાંચ આપીને મને શું ફાયદો? આ કેસમાંથી છૂટી જશો. તમે પાછું નક્કી કરી લીધું કે હું દોષી છું. સાહેબ, એવું નથી. મિસ્ટર શાહ, તમને શું લાગે છે કે આ કોન્સ્ટન્ટ ઇરિટેટિંગ સ્માઇલ રાખીને મોરલ્સ અને હાઈ વેલ્યુઝની મોટી મોટી વાતો કરીને તમે બચી જશો? તો એવું નથી. આટલો મોટો ધંધો ઈમાનદારીથી થઈ જ ન શકે. અને હું પુરવાર કરીશ કે તમારી પાસે 2 નંબરના પૈસા છે અને તમે ઈમાનદાર નથી. 1 ગ્લાસ પાણી મળશે? પ્રસાદ, પાણી અપાવો અમને. તમારા માટે. જુઓ ખામકર સાહેબ, આમ તો તમારી પ્રામાણિકતાના કિસ્સા પણ આખા શહેરમાં મશહૂર છે. લોકો એવું કહે છે કે દેવેન ખામકર જેવો ઓનેસ્ટ અને એફિશિયન્ટ ઓફિસર બીજો એકેય નથી. અને સાહેબ, જનરલી લોકો એવું માનતા હોય છે કે પોલીસ ખાતામાં અને ઇન્કમટેક્સ ખાતામાં ઓફિસર્સ અમુક અંશે તો કરપ્ટ હોતા જ હોય છે. યા તો સાહેબ એમને એવું થવું પડતું હશે. પણ છતાં મને તમારી પ્રામાણિકતા ઉપર જરા પણ શંકા નથી. આઈ ડુ બિલીવ ધેટ યુ આર અ વેરી ઓનેસ્ટ ઇન્કમટેક્સ ઓફિસર. એ જ રીતે સાહેબ હું આઈ એમ ઇમ્પ્રેસ્ડ મિસ્ટર શાહ. નો સિરિયસલી. તમારા જેવા દરેક કરોડપતિ માણસ પોતાની જાતને લોઅર મિડલ ક્લાસ માણસ જોડે કમ્પેર કરવા લાગે ને તો આ દેશનું કલ્યાણ થઈ જાય. ના 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 સાહેબ, હું મારું મોનિટરી સ્ટેટસ તમારી સાથે કમ્પેર નથી કરી રહ્યો. હું મારી ઈમાનદારીને તમારી ઈમાનદારી સાથે સરખાવી રહ્યો છું. કોઈ મટીરિયલિસ્ટિક વસ્તુ નહીં. આ તો એક ભાવના, એક ગુણ. ભાવના, ગુણ. મિસ્ટર શાહ, કમસે કમ નોર્મલ લાગે એવા શબ્દો તો વાપરો જેથી કરીને તમે થોડાક રિયલ લાગો. સાહેબ, આપણા સમાજની શું હાલત થઈ ગઈ છે નહીં? એક માણસ સારા શબ્દો વાપરે, સારી વાતો કરે તો એ માણસ ખોટો લાગે. સમાજનું ઘડતર વ્યક્તિઓથી થાય છે મિસ્ટર શાહ. જે વ્યક્તિ કામ કાળા કરે ને વાતો સારી કરે તો ખોટો જ લાગે. સાહેબ, તમે મારી પૂછતાછ કરી રહ્યા છો એટલે મારા ઉપર ભરોસો નહીં કરો તો ચાલશે, પણ માણસ માત્રની સારાઈ ઉપરથી તમારો ભરોસો ડગવા નહીં દેતા. તમારે મારી દયા ખાવાની જરૂર નથી. મારા સવાલનો જવાબ આપો મિસ્ટર શાહ
કે 50 કરોડ રૂપિયા જે તમે તમારા સગાવાલામાં ઇન્વેસ્ટ કર્યા છે, ઇન્વેસ્ટ નથી કર્યા સાહેબ, મદદ કરવાનો લાભ લીધો. લાભ ત્યાં જ હોય જ્યાં પૈસા ઇન્વેસ્ટ થયા હોય. માફ કરજો સાહેબ, મેં એમ નથી કહ્યું કે મદદ કરવાથી લાભ થયો, મેં કહ્યું મદદ કરવાનો લાભ લીધો. તમારું સ્ટેટમેન્ટ કોન્ટ્રાડિક્ટરી છે મિસ્ટર શાહ. લાભ મદદ લેનારાને થાય છે, મદદ કરનાર ઉપકારી હોય છે. સાહેબ, મારા ગુરુ ભગવાન કહે છે કે વિનય વગરની મદદ એ અહંકારનું સાધન છે અને સવિનય મદદ એ આત્મિક લાભનું કારણ છે. એટલે મદદ કરવામાં હંમેશા મહાનતાની નહીં પણ ધન્યતાની ભાવના ભાવો. એટલે મદદ કરવાનો લાભ લીધો. તમે ધાર્યા કરતા વધારે ચતુર છો. સાહેબ, મારા ગુરુ કહે છે કે ચતુર બનવા કરતા વધારે ફાયદો નિખાલસ બનવામાં છે. એટલે હું ફક્ત નિખાલસ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. શું નામ શું કહ્યું તમારા ગુરુનું? શું છે કે તમારી આ સ્ટોરીમાં તમારા ગુરુનો ટ્વિસ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. સાહેબ, આ કેસને મારા ગુરુ સાથે શું લાગે વળગે? તમારા ગુરુનું નામ શું છે? વિનયચંદ્ર મુનિ. એમનો કોઈ ટ્રસ્ટ? ના સાહેબ, તેઓ સંસારનો ત્યાગ કરીને નીકળ્યા છે. સંસારનો ત્યાગ? મિસ્ટર શાહ, સંસાર ત્યાગીને નીકળેલા 12 સાધુઓને મેં ઇન્વેસ્ટિગેટ કર્યા છે. એમની અસેટ્સનો સરવાળો કરો ને તો અંદાજે 15,000 કરોડની આસપાસ હશે. તમારા જેવા ધનાઢ્ય ભક્તો ટેક્સ બચાવવા માટે ચેકથી પૈસા ડોનેટ કરે, પછી થોડું કમિશન આપી કેશ પાછી મેળવી લે. એટલે ગુરુ અને ચેલા બંનેને ઘી કેળા. સાહેબ, મારા ગુરુ પાસે એવી અમૂલ્ય એસેટ્સ છે કે એની સામે આવી દુનિયાવી એસેટ્સ ભેગી કરવા માટે ટ્રસ્ટ ચલાવવાની જરૂર જ નથી પડતી. બધા સાધુઓ શરૂઆતમાં આવું જ બોલતા હોય છે. હું મારા ગુરુના આચરણની વાત કરી રહ્યો છું સાહેબ. શું નામ શું કહ્યું તમારા ગુરુનું? વિનયચંદ્ર મુનિ. એમનું કોઈ આશ્રમ? ના સાહેબ, જૈન મુનિઓનો કોઈ ચોક્કસ આશ્રમ કે એક સ્થળ નથી હોતું. એ તો ફરતા ભલા. ચોમાસાના 4 મહિના છોડીને એક જગ્યાએ તો લાંબો સમય રહેવાસ નથી કરતા. કેટલા વર્ષોથી ઓળખો છો એમને? 13 ડિસેમ્બર 2001 મંગળવાર એક જંગલમાં ફસાઈ ગયો હતો. અરે મને નથી ખબર કે હું ક્યાં ફસાયો છું. શું બધું સારું થઈ જશે? આખા વર્ષની ખરાબી એક સાથે એક દિવસમાં આવી ગઈ છે. પેલા લોકોની ગાડી ખબર નહીં ક્યાં વહી ગઈ છે ને મારી ગાડી ખોટ ખાઈને જંગલમાં ફસાઈ છે. મારા પગમાં મોચ આવી જાય, કાન્ટ વોક. અહીંયા જંગલી જાનવરોનો અવાજ આવે છે ને તું કહે છે બધું સારું થઈ જશે. સારું થઈ જશે. માય ફૂટ અપ, માય ફૂટ. હલો મીના, હું શું કહું? હલો હલો. બેટરી ગઈ. When you think nothing going to be worst happen, it happens. 10,000 રૂપિયા છે ફોનના, પણ 4 કલાક પણ બેટરી નથી ચાલતી. I'm going to sue them for 100 crore cheaters. મારો પગ. हेलो हेलो ओ भाई साहब, अरे इधर इधर. अरे हाँ तुमसे बात कर रहा हूँ. अरे इधर देखो ना, अंधे हो क्या? हाँ तुमसे बात कर रहा हूँ, इधर इधर. जरा मुझे यहाँ से बाहर निकलने का रास्ता बताइए. Am I joking? आई एम सॉरी, एक्चुअली मुझे पता ही नहीं चला कि आप विनती कर रहे हो या ऑर्डर दे रहे हो, इसलिए मुझे हंसी आ गई. આટલી તકલીફમાં પણ આને માન જોવે બોલો. બહુ મોટી તકલીફમાં ફસાયા લાગો છો. ગુજરાતી છો? હા. એનીવે, અહીંથી બહાર નીકળવાનો રસ્તો બતાવો. ના તો ના એટલે શું હવે હું તમારી સામે હાથ જોડું કે મને અહીંયાથી બહાર નીકળો એમ? નહીં, ના એટલા માટે કે હું પોતે જંગલમાં ફસાયો છું અને મને પોતાને જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો નથી ખબર એટલે. વોટ? હા. તો મને પહેલા કેવું જોઈએ ને, વેસ્ટિંગ માય ટાઈમ. નોનસેન્સ. ચલો જાઓ અહીંથી, જાઓ. એક મિનિટ. આઈ થિંક યુ નીડ સમબડી. તમે અહીંયા રહો. It's okay. અને તમને હા, રહેવાનું ચાલશે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. અમે અકડ છોડવું એટલી સહેલી નથી હોતી. ઓ હેલો, વોટ ડુ યુ મીન? આઈ એમ સોરી, મારું સ્ટેટમેન્ટ જનરલ હતું, તમને ઉદ્દેશ્યને નહોતું. છતાંય તમને ખરાબ લાગે તો આઈ એમ સોરી, બટ આઈ સજેસ્ટ આપણે સાથે મળીને બહાર નીકળવાનો રસ્તો શોધીએ તો. અહીંયાથી થોડું આગળ જશું ને તો કદાચ જંગલની બહાર નીકળવાનો રસ્તો મળી જશે. જઈએ. ડુ યુ થિંક આઈ એમ અ ફૂલ ઓવર હિયર? વાય? અરે જો હું ચાલી શકતો હોત તો આ જંગલમાં 1 મિનિટ પણ ઉભો રહ્યો હોત. મારા પગમાં મોચ આવી છે. આઈ એમ સોરી, પણ અહીંયા જ અટકી રહીશું તો એક કામ કરો, તમે પહેલા બેસી જાઓ પ્લીઝ. અહીંયા? હા.
અને મારા કપડાં? અને પેઇન જો પગ પર જેટલો વધારે ભાર આપશો પગ એટલો જ વધારે દુખશે. સો પ્લીઝ બેસી જાઓ. પ્લીઝ પ્લીઝ ધીરે ધીરે. લાવ મને જોવા. આઈ એમ સોરી. પગ વધારે સોજી ગયો છે. બટ ડોન્ટ વરી, બધું સારું થઈ જશે. બધું સારું થઈ જશે. બધું સારું થઈ જશે. હમણાં અડધી રાત થશે, બીજા જંગલી જાનવરો આવશે, આપણને બંને અડધા ફાડી ખાશે, તોય ત્રીજો માણસ આવીને એમ જ કહેશે કે ડોન્ટ વરી, બધું જ સારું થઈ જશે. આપણે ત્યાં બધા આશાવાદી બહુ નહીં, બધું સારું થઈ જશે, સારું થઈ જશે. પણ નિરાશાવાદી બનીને માણસની શું હાલત થાય છે એ તો દેખાય છે. એટલે નિરાશાવાદ કેળવો એના કરતા આશાવાદ કેળવો એ વધારે સારો નહીં? મસ્ત પકડ્યો તમે. આ દરેક વાત પર હસો તો છે ને? આટલો દુખાવો ઓછો છે કે ગુસ્સો કરીને વધારે છાતી વાળો છો? ઓકે, લેટ્સ બી ફ્રેન્ડ્સ. પહેલા આપણે એકબીજાને ઓળખી જાય, પછી સાથે મળીને અહીંથી બહાર નીકળવાનો રસ્તો શોધીએ. ઓકે, બાય ધ વે, મારું નામ દીપેન ગળા. અને તમે? શાહ ઇન્ડસ્ટ્રીનું નામ તો તમે સાંભળ્યું હશે. કમાલ કરો છો. હું તમારું નામ પૂછું છું અને તમે તમારી ઇન્ડસ્ટ્રીનું નામ કહો છો. અરે એ જ મારી ઓળખ છે. વગર કોઈ સપોર્ટે, વગર કોઈ મૂડીએ 100 કરોડની ઇન્ડસ્ટ્રી ઊભી કરીને મારી ઓળખ બનાવી છે મેં. એટલે જો મને કોઈ મારી ઓળખાણ પૂછશે તો હું એમ જ કહીશ કે શાહ ઇન્ડસ્ટ્રીનો માલિક પ્રિયવદન શાહ. એટલે હું હશે હશે આટલું ઘમંડ? કાં તો તું એટલો બધો ગમાર છે કે 100 કરોડનો પાવર તને નથી ખબર, અને કાં તો તું એટલો બધો એરોગન્ટ છે કે પાવરને રિસ્પેક્ટ આપવાનો વિનય નથી તારામાં. ના, એરોગન્સ પણ નથી ને ઇગ્નોરન્સ પણ નથી. એકચ્યુઅલી મને બહુ રસ નથી. 100 કરોડની ઇન્ડસ્ટ્રીઝમાં મને એવો કોઈ પાવર નથી દેખાતો. વોટ? પાવર નથી દેખાતો? ના. જો 100 કરોડના અમાઉન્ટમાં તને પાવર ન દેખાતો હોય ને, જઈને તારા દિમાગનો ઈલાજ કરાવો છોકરા. 100 કરોડના માલિકની જ્યારે એન્ટ્રી થાય ને, ત્યારે આસપાસ બેઠેલા લોકો બધા માનમાં ઊભા થઈ જતા હોય છે. ઈ જ્યારે બોલે ને ત્યારે લોકો એને ધ્યાનથી સાંભળે, એના પડ્યા બોલ ઝીલે, એની સાથે રિલેશન બાંધવા માટે લોકો તરસતા હોય છે, એની જી હજૂરી કરતા હોય છે. પૈસાથી જોઈએ સુખ સુવિધા ખરીદી શકાય. મની ગિવ્સ યુ પાવર, રેકોગ્નિશન, હેપીનેસ, સક્સેસ. આ બધું ટેમ્પરરી નથી? હા, એટલે પૈસો હોય ત્યાં સુધી હોય ને પૈસો ના હોય તો ના હોય. એટલે આ માન મળતો પાવર બધો પૈસાનો જ ને. આમાં તમારો પાવર ક્યાં? અરે પૈસા મેં કમાવ્યા છે તો પાવર બી મારો જ થયો ને. નહીં, હવે તમે સમજ્યા નહીં હું શું કહેવા માંગુ છું. અચ્છા, હું ન સમજ્યો તો તું મને સમજાવ ને, સમજદાર. પોતાને 100 કરોડના પાવરની ખબર નથી ને મને ના સમજુ ગણે છે. ડોન્ટ લાફ, ઇટ ઇઝ વેરી ઇન્સલ્ટિંગ. તો હસું નહીં તો શું કરું? હું આ જંગલની વચ્ચે તમારી મદદ કરવા મારી જાનના જોખમે તમારી પડખે ઊભો છું, છતાંય તમે મારું ઇન્સલ્ટ કર્યા જ કરો છો. પાછું ઇન્સલ્ટ કરવાનો આરોપ મારા પર મૂકો છો. હવે આવી પરિસ્થિતિમાં ખાલી બે જ રિએક્શન પોસિબલ છે. કાં તો એ વાતને હસવામાં કાઢી નાખું, કાં તો અહીંથી ચાલતો થાવ. હવે તમે જ કે હું શું કરું? આ તો જા ને, થોડી તારો હાથ પકડીને મેં ઊભો રાખ્યો તને. જા તો હું જાઉં? આ જા. ભલે. અકળને પાવર સમજીને પકડી રાખવી એ ભૂલ છે. એ ભાઈ ઉપદેશ આપવાનું બંધ કર. તારા કરતા વધારે દુનિયા જોઈ છે મેં. જા. ભલે. મારો પગ. આવ જોવા દે ફોન ચાલ્યો કે નહીં પાછો. ફોન, અરે યાર આ ફોન જંગલમાં અહીંયા. અરે ભાઈ બાય કહીને લોકો જાય, પાછા ના આવે. અચ્છા, હવે સમજ્યો. એટલે તને તારી લાલચ અહીંયા ખેંચી આવી છે. પ્લીઝ ચૂપ થઈ જાઓ. આઈ થિંક મેં ત્યાં સિંહને જોયો. ક્યાં છે? ત્યાં પેલા ઝાડની પાછળ ડોક્યુ કરીને જોયું. હા, નીચે આખો પ્લીઝ. અરે પણ મને નથી દેખાઈ રહ્યો. મને દેખાઈ રહ્યો છે. એ ભાઈ તું મને ડરાવવાની કોશિશ કરતો હોય ને તો સાંભળી લે. વર્ષો પહેલા તમારી મુલાકાત સિંહ સાથે થઈ અને અત્યારે તમે મારી સામે જીવતા બેઠા છો. કોઈ માને આ વાત? ન જ માને સાહેબ. એ સમયે હું પોતે એવું માનવા તૈયાર નહોતો કે હું ત્યાંથી જીવતો બચીને નીકળી શકીશ. જીવ મુઠ્ઠીમાં બાંધીને ભાગવાનો પ્રયત્ન તો કર્યો, પણ બીજા ડગલે ધબ દઈને પડ્યો. પગ એટલો મચકોડાઈ ગયો હતો કે હું દોડી શકું એવી સ્થિતિમાં જ નહોતો. ને તમારા ગુરુ દીપેન ગડા એ પણ ભાગ્યા જીવ બચાવવા. તમને છોડીને? હા. આ તે કેવા ગુરુ! એ સમયે મને એમના ઉપર એટલો ગુસ્સો આવેલો ને, મેં એમને બૂમો પણ પાડી.
એ દીપેન દીપેન મને એકલો મૂકીને નહીં જા. દીપેન મને એકલો મૂકીને નહીં જા. આ મને મારી નાખશે. દીપેન મારી વાત તો સાંભળ તું. દીપેન તારા હાથ જોડું છું, પ્લીઝ મને એકલો મૂકીને નહીં જા. તું દીપેન પાછો આવ. એ દીપેન પાછો આવ ને. દીપેન પાછો આવ્યો? ના, 10 જ સેકન્ડમાં આંખ સામેથી એ ઓઝલ થઈ ગયો. તો પછી તમને તમારા ગુરુ ક્યારે મળ્યા, વિનયચંદ્ર મુનિ? સાહેબ, થોડી વાર માટે તો મને સમજાયું જ નહીં કે હું કરું છું. સિંહ સામે નજર પડી તો એ ધીમા પગલે મારી તરફ જ આવી રહ્યો હતો. જીજીવિષાનો માર્યો મરણીયો બનીને હું બીજી દિશામાં ઘસડાવા લાગ્યો, પણ હાથ પગમાંથી જાણે શક્તિ જતી રહેલી. દિલ, દિમાગ, છાતી બધું જ જાણે સાવ ખાલી. જેમ તેમ કરીને ઊભો થયો, પેઇનને ઉગણીને દોડવાનો પ્રયાસ કર્યો, પણ પાછો પડ્યો. આંખમાંથી આંસુ આવી ગયેલા સાહેબ. આખા જંગલમાં હું સાવ એકલો, નિસહાય, નિર્બળ બનીને બસ આમ તેમ ડાફોડિયા માર્યા. મને પ્લીઝ પ્લીઝ કોઈ બચાવો. હા, મને મારી નાખશે. જો 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 મને કોઈ બચાવશે ને તો હું એને 1 કરોડ રૂપિયા આપીશ. 1 કરોડ, 5 કરોડ રૂપિયા આપીશ, 10 કરોડ રૂપિયા આપીશ. પ્લીઝ મને મને કોઈ બચાવો. મને કોઈ બચાવો. હું એક બાળકની જેમ રડી રહ્યો હતો, ધ્રુસકે ને ધ્રુસકે. અને ત્યાં જ અચાનક મારી તરફ કાળ બનીને આવતો સિંહ જરાક અટક્યો અને એણે છટાથી એની ગરદન હલાવીને એની કેશવાળીને હવામાં ઝુલાવી, જાણે મારી ઉપર એટેક કરવાની તૈયારી ન કરતો હોય. એ દ્રશ્ય જોઈને મારું હૈયું એક ધબકારો ચૂકી ગયું સાહેબ. મને લાગ્યું કે આ સિંહ મને ફાડી ખાશે એ પહેલા તો હું એટેકથી મરી જઈશ. મારી પત્ની, મારા સંતાનો, 100 કરોડની ઇન્ડસ્ટ્રી, બધું જ એક પછી એક મારી ભાઈ ભીની આંખ સામેથી ઓઝલ થવા લાગ્યા. બધું જ સૌ નિરર્થક લાગવા લાગ્યું. ભણતર, સંબંધો, ધંધો. એક દિવસ આ બધું અચાનક છોડીને જતા જ રહેવાનું છે તો પછી એ બધું માંડવાનો પુરુષાર્થ સૌ મૂર્ખા જેવો લાગ્યો સાહેબ. પણ સ્મશાન વૈરાગ્યની જેમ એ વિચાર આવ્યો એવો તરત જ ઉડી ગયો અને હું પાછો ઊભો થયો. સિંહની સામે જોયું અને મૂર્ખાની જેમ 100 બચાવમાં એની ઉપર ફેંકવા માટે મેં હાથેથી પથ્થર ઉપાડ્યો અને જેવો ફેંકવા માટે હાથ ઉગામ્યો કે દૂરથી એક ચીસ સંભળાઈ. જોજો, હવે ભૂલ નહીં કરતા પ્લીઝ. વેઇટ વેઇટ, ઉભા રહ્યો. એટલે દીપેન પાછો આવ્યો? તો આખી વાતમાં તમારા ગુરુ ક્યારે આવશે? સિંહ પર હુમલો કરશું તો 100% આપણને જીવતો નહીં છોડે. અરે એ તો આપણને આમે જીવતો નહીં છોડે. કદાચ પથ્થરના ડરથી. ગલીનો કૂતરો નથી એ મિસ્ટર સાઈ ઇન્ડસ્ટ્રીઝ. જંગલનો રાજા છે. આઈ નો ઇટ સાઉન્ડ સ્ટુપિડ બટ આપણી પાસે એક જ હથિયાર છે. પણ પહેલા નક્કી તો થવા દો કે આપણો દુશ્મન છે. અરે તો એ કઈ આપણો દોસ્ત થોડી છે. દોસ્ત નહીં, બધા કઈ દુશ્મન નથી હોતા મિસ્ટર સાઈ ઇન્ડસ્ટ્રીઝ. સો પ્લીઝ કુલ ડાઉન. જો એ ત્યાં જ અટકીને ઉભો રહી ગયો છે. મને આ સિંહ પર જરાય ભરોસો નથી. હું આને ભરોસો નહીં રાખીને હુમલો કરશું તો ચોક્કસ મરીશું, પણ ભરોસો રાખીને શાંત બેઠા રહેશો તો કદાચ ફાયદામાં રહેશો. અરે પણ એની કોઈ ગેરંટી થોડી છે. ગેરંટી તો નથી પણ ચાન્સ તો છે. કારણ કે એવું કહેવાય છે કે સિંહને ભૂખ ના હોય ને તો અમથો શિકાર નથી કરતો. અરે પણ એને ભૂખ નથી લાગી, એ કોણ નક્કી કરશે? નક્કી તો નહીં કહી શકું, પણ જે ભૂખ્યો હોત ને તો અત્યાર સુધી એને રાહ ન જોઈ હોત. એટલે ભરોસો રાખવામાં જ ફાયદો છે. ફાયદો? ભરોસો રાખવામાં તો જરાય ફાયદો નથી. તો મેં જોયું. મને એકલો મૂકીને ભાગી ગયો તને. શરમ ના આવી તને? આઈ એમ સોરી. વોટ સોરી? તને ખબર છે મારી શું હાલત થઈ ગઈ? આઈ એમ સોરી, આઈ એમ બેક નાઉ. વોટ બેક? પાવર તો પોતામાં હોવો જોઈએ. 100 કરોડમાં રસ નથી. આવી બધી સુફિયાની વાતો કરતો તો કેમ એકલો મૂકીને ભાગી ગયો? મને તું ડરી ગયો હતો. અનંતા ભવો તેવો રાગ પેદો પડી ગયો છે, શરીરનો કે કાઢ્યો જતો નથી. સિંહની આંખોમાં મોત જોતા બધો જ ધર્મ ભૂલાઈ ગયો. કર્તવ્ય, ઔચિત્ય, કરુણા, પરમાર્થ, જીવ માત્રની ચિંતા, જે ગુણો કેળવવાનું ગુમાનો હતો એ બધા જ ગુણોને પોતાના જ પગ નીચે કચડીને ભાગ્યો. નફટ બેશરમની જેમ. ગુરુ ભગવાન સાચું જ કહે છે, સાધકે સતત સાવધાની રાખવી. કયા કુસંસ્કાર ક્યારે માથું ઉંચકે કઈ જ કહેવાય નહીં. અને એવું જ થયું. સાલું હારી ખાધું. એટલે આ દીપેન જ તમારો ગુરુ લાગે છે? સાહેબ, એક તો એ પરિસ્થિતિમાં એનું પાછું આવું જ અનપેક્ષિત હતું ને એમાં પાછી આવી અનપેક્ષિત વાતો. મને ત્યારે સમજાયું નહીં કે એની થિંકિંગ પ્રોસેસ શું હતી.
પણ એના ચહેરા ઉપર મૃત્યુના ભય કરતા વધારે પોતાનો ધર્મ નિભાવવામાં ઊણા ઉતર્યાની ઉદાસી એવી ઘેરી હતી કે એક સેકન્ડ માટે સામે ઉભેલા સિંહને હું પોતે ભૂલી ગયો અને મારા હાથ આપોઆપ એના ખભા ઉપર ગોઠવાયા એને સાંત્વના આપવા માટે. દીપેન, તું પાછો આવ્યો. જો તારી જગ્યા હું હોત ને તો હું તો 100% પાછો ન આવ્યો. સહજતાથી નીકળેલા એના અંતરના ઉદ્ગારમાં એટલી તાકાત હતી કે એણે મારી અક્કડને ઓગાળીને મિત્રતા બનાવી દીધી. થેન્ક્સ દોસ્ત, થેન્ક યુ વેરી મચ. ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. સારું થઈ જશે અગેન. દીપેન, ત્યાં સિંહ ઊભો છે, શું બધું સારું થઈ જશે એ આપણી સામે જોઈ રહ્યો છે. તો શું કહું? સારું થઈને આપણને ખાઈ જશે એમ કહું? અરે પણ બધું સારું કેવી રીતે થાય દીપેન? દીપેન પેલો આગળ જ વધી રહ્યો છે. દીપેન ડોન્ટ પેનિક. અહીંયા જો, અહીંયા નહીં થો. દીપેન, ત્યાં નહીં જો, મારી સામે જો પ્લીઝ. જસ્ટ ટ્રાય ટુ બી એઝ નોર્મલ એઝ પોસિબલ. આ સિચ્યુએશનમાં નોર્મલ કેવી રીતે હો? તમને લંગડી આવડે છે? હમણાં તું નોર્મલ રહેવાની વાત કરે છે ને હવે લંગડી? તો એક કામ કરો, મારા ખભા પર હાથ મૂકો ને લંગડાતા મારી પાછળ ચાલો, એકદમ નોર્મલી. હા, અને આપણને જતા સિંહ જોયા કરશે એમ ને? કદાચ ના ને કદાચ હા. જો ત્યાં ચટકીને ઉભો રહી ગયો છે ને આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. દોડી તમે શકવાના નથી. સિંહને ભલે અત્યારે ભૂખ ન હોય પણ થોડી વારમાં ભૂખ લાગે ને આપણા પર હુમલો કરે એવી શક્યતા છે. ને જેમ જેમ અંધારું થશે એમ જંગલના બીજા જાનવરો પણ આવશે. જેમને ભૂખ ન હોય ને હુમલો કરે એવા જાનવરો. એટલે ભલે ધીમે ધીમે લંગડાતા પણ અહીંથી નીકળી જવામાં જ ભલાઈ છે. ત્યાં નહીં જુઓ પ્લીઝ. જેમ આપણને સિંહનો ડર છે મૂકી શકે એને પણ આપણો ડર હોય. સિંહને જરા પણ એમ ન લાગવું જોઈએ કે આપણે એના પર હુમલો કરવાની વેતરણમાં છે. મારી વાત માનો, બચવાની જે પણ થોડી ઘણી આશા છે એથી ચાલ્યા જવામાં જ છે. ચાલો. દીપેન, મને આ રિસ્કી લાગે છે યાર. તું અહીંયા ઉભા રહેવા કરતા વધારે રિસ્કી છે. ના પણ તું મારી વાત તો સાંભળ. ઓકે, એક કામ કરો, સિંહને 2-5 કરોડ આપવાનું પ્રોમિસ આપી દો એટલે જાન છૂટે. હા, તમારું ઇન્ટ્રોડક્શન આપી દો કે આઈ એમ મિસ્ટર શાહ ઇન્ડસ્ટ્રીઝ, 100 કરોડનો માલિક છું. તમે જ કહેતા હતા ને 100 કરોડમાં એટલો પાવર છે, એ લોકો આપણો પડ્યો બોલ જેલે આપણી વાત સાંભળે. કહી દે ને જતો રહેતી જતો રહેશે. દીપેન, તું મારી મજાક કરી રહ્યો છે? હા, અહીંયા ઊભા રહેવાનો ઓપ્શન તમને રિસ્કી લાગે છે. ના કરતા ડરી ડરીને મરવા કરતા એથી જતા રહીને હસતા હસતા મરીએ. ચાલો ચૂપચાપ. મેં ચૂપચાપ એના ખભા ઉપર મારો હાથ મૂક્યો અને લંગડાતા પગે ડગલા માંડ્યા. પણ ત્યારે મને ખબર નહોતી કે એ સફર મારા જીવનનો રસ્તો જ બદલી નાખશે. That was the best journey of my life. No, it can't be. Yes, it was. Enough is enough, Mr. Shah. This is becoming more and more unbelievable. જે રસ્તે ડગલે ને પગલે જીવન મૃત્યુની અનિશ્ચિતતા હોય, મૃત્યુનો ડર હોય, સાથે સાથીઓ હોય જે એકવાર તમને મૂકીને ભાગી ગયો હોય, એ સફરને તમે તમારી જિંદગીની બેસ્ટ જર્ની કહેશો? ટેલ મી વન થિંગ, તમને ડર નહોતો લાગતો? લાગતો હતો. શું એ અનિશ્ચિતતા નહોતી કે ક્યારે સિંહ પાછળથી હુમલો કરશે ને તમે જાન થઈ જશો? હતી ને. ત્રીજા ડગલે સિંહ પાછળ તો નથી આવી રહ્યો ને, એ જોવા માટે મેં પાછું વળીને જોયું. પ્લીઝ પાછળ નહીં જોતા. આપણી હિલચાલમાં જરા પણ ગડબડ લાગીને તો સમજી લો ગયા કામથી. અરે પણ દીપેન, ડરના ઇન્સ્ટિંક્ટ જીવવું હોય તો ઇન્સ્ટિંક્ટ પર કંટ્રોલ રાખતા શીખો સાહેબ. પણ ડરને કેવી રીતે જીતવો? સી, ટેલ મી ઓનેસ્ટલી મિસ્ટર શાહ, તમને દીપેન ઉપર પૂરેપૂરો ભરોસો હતો કે એ તમને બીજી વાર મૂકીને નહીં જાય? ના સાહેબ, માખડા જેવું મન છે ને એ ઉપકારી માણસ ઉપર પણ ભરોસો ન કરે. સ્વાર્થ ભાળે ત્યાં લોટાની જેમ ઢળી પડે અને શરમજનક સ્થિતિમાં મૂકી દે. દીપેન, તું મને મૂકીને પાછો તો નહીં જતો રહે ને? તમને શું લાગે છે? ડર લાગે છે. તમે મારી જગ્યાએ હોત તો શું કરત? હું તો ભાગી ગયો હોત. અચ્છા સમજો, હું ના ભાગું ને સિંહ આપણા પર હુમલો કરે તો તમે બચી જવાના છો? ના. તો ચૂપચાપ ચાલો ને ભાઈ. This is exactly why I'm not believing your story. તમારી વાતો તો કોન્ટ્રાડિક્ટરી છે જ ને. તમારો ગુરુ જે ગુરુની જેમ બિહેવ પણ નથી કરતા, જો એ તમારા ગુરુ હોય તો. કારણ કે હજી સુધી તો એ નક્કી નથી થયું કે એ તમારો ગુરુ છે કે નહીં. દર બીજી મિનિટે એમનું બિહેવિયર પેટર્ન બદલાયા કરે છે. સાહેબ, ગુરુની બિહેવિયર પેટર્ન સમજવા માટે પહેલા શિષ્ય બનતા શીખવું પડે ને એ લાયકાત ત્યારે મારામાં નહોતી. તમે મારી સાથે આમ કેમ વાત કરો છો? કારણ કે મારે વાત જ નથી કરવી. જો તમે મને પોતાનો જીવ જોખમમાં મૂકીને પાછા બચાવવા. પ્લીઝ મારે અત્યારે વાત નથી કરવી. પ્લીઝ ચૂપ થઈ જાઓ. મારી સાથે આટલો જ પ્રોબ્લેમ હતો તો પછી મને બચાવવા કેમ પાછા આવ્યા તમે? કારણ કે હું મારા મોંઘા મૂલા ધર્મને છોડીને ભાગ્યો હતો. ભાગ્યો ત્યારે તમને જ નહીં, મારા ધર્મને દગો દઈને ભાગ્યો હતો. સતત મનન, ચિંતન, તપ, જપ, સ્વાધ્યાયપૂર્વક સતત મારા ધર્મને મારા શ્વાસે શ્વાસમાં, મારા પ્રાણમાં વળાવવાનો પુરુષાર્થ કર્યો છે મેં. જેને સેવીને મોક્ષના મનોરથને મેળવવાનો પુરુષાર્થ સેવ્યો તો
એવા ધર્મને છોડીને હું ભાગ્યો હતો. મારો પાવર, મારી બધી શક્તિ મારો ધર્મ છે. એવા ધર્મને છોડીને હું ક્યાં સુધી ભાગી શકત? થાક્યો, હાફ્યો, ત્યાં જ તમારી બૂમ સંભળાય. 1 કરોડ આપીશ, 5 કરોડ, 10 કરોડ. અગેન કોન્ટ્રાડિક્ટરી વાત. એક શ્વાસે તમે ધર્મની વાત કરો છો અને બીજા શ્વાસે પૈસો તમારો ધર્મ હતો, તમારો ગુમાન હતો. મને વિચાર આવ્યો કે જો તમે તમારો જીવ બચાવવા માટે તમારી પ્રાણપ્રિય વસ્તુ છોડી શકતા હો, તો હું તો એ ગુમાનમાં રાખતો હતો કે મારો ધર્મ મને મારા પ્રાણ કરતા પણ વધારે પ્રિય છે. તો શું મારો ધર્મ બચાવવા મારા શરીરને જોખમમાં ન મૂકી શકું? પણ મિસ્ટર શાહ, શરીર હશે તો ધર્મ કરી શકશો ને. શરીર જ નહીં હોય તો ધર્મ કેવી રીતે થશે? અત્યારે સામે દેખાવ તો પાળવાનો ધર્મ ન પાળો, અને ભવિષ્યમાં ધર્મ પાળવાનો છે માટે અત્યારે ધર્મ નથી પાળી રહ્યો, એ તો પોતાની જાતને ભ્રમણામાં રાખવાની વાત થઈ ને. એક ધર્મ તોડીને બીજો ધર્મ પાળવાની લાયકાત ક્યાંથી પામું? થોડા મહિના પછી મારી દીક્ષાનું મુહૂર્ત આવ્યું છે. શું કહીશ ગુરુ ભગવાનને કે મારામાં એક જીવ સાથે મૈત્રી ધર્મ નિભાવવાની ક્ષમતા નથી, પણ તમારે મને સર્વ જીવો સાથે મૈત્રી બાંધવાનો સંયમ ધર્મ આપવો પડશે એમ? દીક્ષા? આ ઉંમરે દીક્ષા? હવે તમે આવી પરિસ્થિતિમાં આવા પ્રશ્ન પૂછો છો. પાછળ સાવ જ મોત બનીને પડ્યું છે. એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેશું કે એની પણ ખબર નથી, અને તમે મને દીક્ષા લેવા માટે બુઢા થવાની રાહ જોવાનું કહો છો. અરે મને તો અફસોસ થાય છે કે મેં દીક્ષા થોડી વહેલી કેમ ન લઈ લીધી. અરે પણ તમે તો હજી સંસારમાં કોઈ સુખ પણ નથી માણ્યું. મોક્ષના સુખની કલ્પના તમને નથી મિસ્ટર સાયન્ટિસ્ટ. નહીંતર આવા તુચ્છ, ફિક્કા, પરને આધીન એવા સાંસારિક સુખોની લાલચ મને ના બતાવત તમે. એની વાત સાંભળીને હું છક થઈ ગયો સાહેબ. હું પોતે જન્મે જૈન હતો, પણ ધર્મ અને મોક્ષના સુખ માટે કોઈ માણસમાં આટલી સ્ટ્રોંગ બિલીફ હોઈ શકે એ મેં ક્યારેય એક્સપેક્ટ જ નહોતું કર્યું. ને એમાં પાછું એને સંસારના સુખો ફીકા લાગતા હતા. મિસ્ટર શાહ, તમારી વાતો સાચી હોય તો અનયુઝ્યુઅલ તો ખરી જ. મારી તમને નમ્ર વિનંતી છે, પ્લીઝ શાંતિ રાખો. જો આ ક્ષણ મારા જીવનની છેલ્લી ક્ષણો નિવડવાની હોય તો મારે એનો સદુપયોગ કરવો છે ને વેડફવી નથી. પ્લીઝ કામ કર સાહેબ. જસ્ટ ઇમેજિન, જો તમને એવું ખબર પડે કે આ સમય તમારા જીવનનો છેલ્લો સમય છે તો તમે શું કરો? મિસ્ટર શાહ, અહીંયા સવાલ પૂછવાનો પાવર ફક્ત મારી પાસે જ છે. મારી વાતો સાંભળ્યા પછી પણ તમને આ પાવરનો ફાંકો રાખવામાં માલ લાગે છે સાહેબ. અરે છોડો ને આ પાવર, પૈસો, પદ, પાવર, આ બધી વસ્તુથી ક્યારેય કોઈનું મૃત્યુ ટળ્યું છે? એ વાતની કોઈ બાંહેધરી ખરી કે આજે સાંજે તમે ઘરે જીવતા પાછા પહોંચવાના છો? બોલો સાહેબ, શું કરશો? તમારા છેલ્લા શ્વાસોને તમે સાર્થક કેવી રીતે કરશો? આઈ ડોન્ટ નો. ના, એટલે કોઈની ડેથ ઉપર જઈએ ત્યારે આવા વિચારો આવે ખરા, પણ કઈ સૂચતું નથી, કઈ સ્પષ્ટ નથી. જસ્ટ ટ્રાય ટુ ઇમેજિન, ટ્રાય ઇટ. મે બી મારા પરિવાર સાથે સમય ગાળવાનો પ્રયત્ન કરીશ. એ લોકોનું ફ્યુચર સિક્યોર થઈ જાય એ માટેના પ્રયત્નો કરીશ. એમની સાથે હસતા ગાતા જીવનની છેલ્લી પળોને માણી લઈશ ને શાંતિથી જીવ છોડી દઈશ. બિલીવ મી સાહેબ, આ બધા છે ને આપણા મનના તરંગો માત્ર છે. બાકી જિંદગીને પૂરેપૂરી માણી લઈને ધરાઈ જવાની ફિલિંગ છે ને એ પોસિબલ જ નથી. અને એમાં પણ આ બધી ઈચ્છા પૂર્તિઓ વચ્ચે શાંતિથી મરવાનો અનુભવ તો જરાય થતો નથી. તો તમારો અનુભવ શું કહે છે? આ દુનિયાને છોડીને જવાનો ડર મનને અજંપાથી એટલો ભરી દે છે ને કે એ સમયે મનને બીજું કાંઈ સૂઝતું જ નથી. દીપેનની વાતો સાંભળીને મને પણ થયું કે હું પણ મારા છેલ્લા સમયને સાર્થક બનાવું, પણ કેવી રીતે બનાવું? ઉપવાસના દિવસે જેમ વધારે ખાવાનું મન થાય ને એ જ રીતે સંસારને છોડીને જવાની ઘડી આવેલી ત્યારે જ મને વધારે તીવ્રતાથી સંસારને ભોગવવાની ઈચ્છા થઈ રહી હતી. ઘર, પરિવાર, ગાડી, બંગલો, ઓફિસ, માન, પાન, મિત્રો, હોટેલ, પિક્ચર, સંબંધો. એક તરફ તો આ બધી વસ્તુઓનો વિરહ મારાથી સહન નહોતો થતો, અને બીજી બાજુ આમાંથી એક પણ વસ્તુને હું મારી સાથે નથી લઈ જઈ શકવાનો એ વાસ્તવિકતા મારા મનને લાચારીથી ભરી રહી હતી. દિલો દિમાગમાં 100 કરોડનો પાવર લઈને ફરવાની એવી આદત પડી ગયેલી સાહેબ કે એ લાચારી મારાથી કોઈ રીતે સહન નહોતી થઈ રહી. ને એવી પરિસ્થિતિમાં હું મારા મૃત્યુને આનંદમય બનાવવું કેવી રીતે? હું મારા છેલ્લા શ્વાસને સફળ બનાવું કેવી રીતે?
દીપેન કાંઈ જ ન બોલ્યો. હા, ચૂપચાપ મને ઇગ્નોર કરીને ચાલતો રહ્યો. તમે પણ ત્યારે એના ચહેરા ઉપર ડર તો હતો, પણ સાથે સાથે એક સુધિંગ સ્વસ્થતા પણ પ્રવેશી રહી હતી. મારા ચહેરાની જેમ એના ચહેરા ઉપર અજંપો નહોતો, એક ફોકસ હતું, ફોકસ. જાણે એના દિલો દિમાગ સાથે એક યુદ્ધ ન લડી રહ્યો હોય. ક્યારેક હાર દેખાતી, ક્યારેક જીત દેખાતી, પણ ધીમે ધીમે એની સ્વસ્થતા વધી રહી હતી. વચ્ચે વચ્ચે એના ચહેરા ઉપર એક સ્મિત પણ ફરકતું, ને એ મારાથી સહન ન થયું. તમે આમ આનંદમાં શાંતિપૂર્વક મરો અને હું અચંબામાં રડી રડીને ડરી ડરીને મરું એમ? મારી વાતની પ્રતિક્રિયા આપવાનું તો દૂર રહ્યું, દીપેને મારી સામે જોયું સુદ્ધા નહીં. તમે કઈ બોલતા કેમ નથી? આ મારાથી સહન નથી થતી આ ચુપ્પી. દીપેનની એ ચુપ્પીની વચ્ચે પાંદડાના કચડાટનો સ્પષ્ટ અવાજ સંભળાઈ રહ્યો હતો, જે આગળ વધી રહેલા સાવજનો ડરામણો સંકેત આપી રહ્યો હતો સાહેબ. અને એવામાં દીપેનની એ ચુપ્પી મારી અકળામણ વધારી રહી હતી. ઠીક છે, તમે કાંઈ નહીં બોલો. હું જાઉં છું પેલા સિંહ પાસે એનું ભોજન બનવા માટે. એને કહીશ કે ભાઈ તને ભૂખ ના હોય તો મને મારી નાખ, એટલે પતે. આ એક એક ક્ષણ આમ અકળામણમાં નહીં વીતે મારાથી. હા, જાઓ જાઓ, જતા રહો. એક તરફ તમે મને મિત્ર ગણો છો અને બીજી તરફ મારા મૃત્યુને સફળ અરે બનાવવા પણ શું કહું, કેવી રીતે કહું? તમારી ને મારી સુખની માન્યતા એકદમ અલગ છે. કારણ કે તમારી ને મારી ઓળખાણની સમજમાં પણ ફરક છે મિસ્ટર શાહ ઇન્ડસ્ટ્રીઝ. એટલે હું કંઈ પણ કહીશ ને, મારી વાત તમારે ગળે નહીં ઉતરે. અરે ઇન્ડસ્ટ્રી ગઈ તેલ લેવા અને પેલા 100 કરોડનો પાવર બી દિમાગમાંથી ઉતરી ગયો. હવે મારી ઓળખ ફક્ત પ્રિયવદન શાહ છે, ફક્ત પ્રિયવદન. એ તો દુનિયાને આપવાની ઓળખાણ છે. તમે પોતાની જાતને કઈ રીતે ઓળખશો? તમે કોણ છો? કોણ છું? પોતાની જાતને નથી ઓળખતા? ના એટલે હું જૈન છું એમ મારે ઓળખાવું બધાને, એમ કહેવા માંગો છો તમે? નથી ઓળખતા, પોતાની જાતને પણ નથી ઓળખતા. અરે તો તમે મને ઓળખાવો ને. આમ નિરાશામાં માથું નહીં ધોળાવો પ્લીઝ. તમને કપડાનો શોખ ખરો? હા, કયું કપડું વધારે ગમે? આમ તો હું બ્રાન્ડેડ કપડાં જ પહેરું છું, પણ કલર પ્લસ ના લિનનનું શર્ટ ઇઝ માય ફેવરેટ. તો જે દિવસે કલર પ્લસ નું લિનનનું શર્ટ પહેરો છો એ દિવસે એમ કહો છો, હા આઈ એમ કલર પ્લસ લિનન એમ? પોતાની જાતને કલર પ્લસ લિનન તરીકે ઓળખાવું એટલો તો મૂર્ખ નથી દઉં. અને એ તો કપડું છે, કાલે બદલવામાં આવશે ત્યારે શું કરીશ? એક્ઝેક્ટલી. તમે પોતાની જાતને શરીર પર પહેરેલા કપડા સાથે એટલે નથી ઓળખાવતા કારણ કે કપડા બીજા દિવસે ઉતરી જવાના છે. એવી જ રીતે આ શરીર પણ આપણને એક દિવસ છોડીને જતું રહેવાનું છે. પછી પોતાની જાતને એક શરીર તરીકે કેમ ઓળખાવો છો? મને એક વાત કહો, આ શરીરને ધારણ કરનાર કોણ છે? કોણ છે? આ શરીરને ધારણ કરનારા તમે કોણ છો? હું આત્મા. કરેક્ટ. ઇન્ટરેસ્ટિંગ લોજિક છે. ના એક મિનિટ. જો જેમ મને મારા શરીર હોવાની અનુભૂતિ સતત થયા કરે છે, એમ જો હું આત્મા છું તો મને મારા આત્મા હોવાની અનુભૂતિ કેમ નથી થતી? ક્યાંથી થાય? તમારા મનને સતત તમે શરીર હોવાની ટેવ પાડી છે, તો શરીરની જ અનુભૂતિ થાય ને. આત્મા તરફ ધ્યાન જ ક્યાં આપ્યું છે? એક એક ક્ષણ સતત શરીરની ચિંતામાં કાઢ્યો છે તમે. તમારા દરેકે દરેક સેકન્ડની એક્ટિવિટીને તમે ધ્યાનથી જોજો. એ ડિરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી તમારા શરીરની ઇન્દ્રિયોની ઈચ્છા પૂર્તિ માટે જ થઈ હશે. તમારા મનને શરીરની ચિંતામાં એટલું ગૂંથી નાખ્યું છે કે પોતાના મૂળ સ્વરૂપને જાણવા, સમજવા કે ગમાડવાની વાત તો દૂર રહી, એના માટે એક સેકન્ડ વિચાર સુદ્ધા કરવા નથી ગમતો. પછી પાછળ સાવજ પડ્યો હોય ને શરીર છૂટવાનો ડર હોય તો ચેન ક્યાંથી પડે? તો પછી ચેન કેવી રીતે મળે? તમારા મનને આત્મામાં સ્થિર કરો. એનાથી શરીર પ્રત્યેનો પ્રેમ ઓછો થશે. જો શરીર પ્રત્યેનો રાગ ઘટશે તો બેચેની આપોઆપ ઓછી થઈ જશે. શરીરને ગમતા સાંસારિક સુખોની પળોજળમાં પડવા કરતા આત્માને ગમતો મોક્ષ ચિંતવ છો ને, તો પાછળ ભલે સાવજની ત્રાણ સંભળાતી હોય પણ તમારા મોઢા પર સ્મિત આવ્યા વગર નહીં રહે. વાતમાં લોજિક તો છે. હા સાહેબ, અને એ સમયે મને સમજાઈ પણ રહ્યું હતું કે દીપેનની વાતમાં લોજિક તો છે, પણ somehow એ સમયે મારું મગજ એ વાસ્તવિકતાને એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ નહોતું. અને મારા ચહેરા પરના ભાવો પરથી દીપેન આ વાત સમજી ગયો. શું થયું? મારી વાત નહીં સમજાય ને? મેં તમને કહેલું મારી વાત તમારે ગળે નહીં ઉતરે. તો તમે મને સમજાવો ને યાર. શું નથી સમજાતું?
એ જ કે જો મારી ઓળખ આત્મા છે, હું આત્મા છું, શરીર નહીં. જો આ એંગલ સાચું છે તો મેં આખી જિંદગી જે મહેનત કરી સુખ માટે, પૈસા પરિવાર માટે, પહેરવા ઓઢવામાં રસ, પિનથી લઈને 100 કરોડ રૂપિયામાં રસ, ખાવા પીવામાં રસ, આ બધું જ રસ, બધું જ મૂર્ખતા છે, બધું જ બેવકૂફી છે? ના, મારી બુદ્ધિ આટલી બધી બેવકૂફી તો ન જ હોઈ શકે ને. હું પણ એક્ઝેક્ટલી એ જ વિચારી રહ્યો હતો. એટલે તમે એમ કહેવા માંગો છો કે આપણે આત્મા નથી? ના, એટલે હું એમ કહું છું કે હું આટલું બધું ઊંધું કેવી રીતે વિચારી શકું? જાણા હોવ તો ઊંધી બુદ્ધિને સીધી કરો, અને જે યુનિવર્સલ સત્યો છે ને ઊંધા કરવાના પ્રયત્નો નહીં કરો, કારણ કે એ કોઈ દિવસ ઊંધા થવાના જ નથી. બહુ સરસ એક્ઝામ્પલ આપેલું એમણે કે આપણે ભર બપોરે કાળા ગોગલ્સ પહેરીને નીકળીએ અને પછી એમ કહીએ કે અત્યારે રાત છે તો રાત પડી જવાની છે, અને પાછું ત્યારે કોઈ બીજું વ્યક્તિ આવીને આપણને એમ કહે કે ભાઈ અત્યારે રાત નથી, દિવસ છે, ત્યારે આપણી ઊંધી માન્યતાના ચશ્મા ઉતારવાના બદલે આપણે એવું બોલીએ કે ભાઈ મને તો રાત દેખાય છે એટલે હું તો રાત જ માનીશ. તો આખી વાતમાં નુકસાન કોનું થશે? કોની મૂર્ખાઈ થઈ ગણાશે? મારી. માટે જ મારી વાત માનો. તમારી ઊંધી બુદ્ધિ પર અભિમાન કરીને એને દ્રઢ કરવાને બદલે જે યુનિવર્સલ સત્યો છે ને સ્વીકારો, ને એ વાતને સ્વીકારો કે તમે આત્મા છો. સાંસારિક સુખ એ ફક્ત શરીરની પળોજણ છે, પણ તમારું લક્ષ્ય મોક્ષ છે. પણ જો સંસારના બધા જ સુખ માત્ર શરીર માટે છે અને આ બેવકૂફી છે તો પછી કરવાનું શું? ના, એટલે કોઈ પણ જાતના સુખ વગર બસ આમ એક્ઝેક્ટલી. તમને કયા કાકાએ કીધું કે સુખ નથી જોઈતું? ઉલટાનું વધારે સુખ જોઈએ છે. કોઈ દિવસ ખૂટે ને એવું સુખ, જેનાથી કંટાળે ને એવું સુખ, બીજા પર આધીન ન રહેવું પડે એવું સુખ જોઈએ છે, જે મોક્ષની પ્રાપ્તિમાં છે. પણ મોક્ષ છે એની શું ગેરંટી છે? અને એ જગ્યાએ પાછું આટલું બધું સુખ છે એ કોણે જોયું છે? તમને ખબર છે મોકાણ ક્યાં છે? આપણે બધા ધર્મને સમજ્યા વગર મનમાં જ બધું નક્કી કરી લેતા હોય છે. તમે મોક્ષના સુખને જગ્યા સાથે શું કામ સરખાવો છો? નહીં, કેમ સ્વર્ગ એક જગ્યા છે, એમ મોક્ષ એક જગ્યા નથી જ્યાં બધા જ સુખ મળે છે એવું કહેવાય છે? આ જગ્યા ખરી, પણ મોક્ષની સુખ એ જગ્યામાં કે ક્ષેત્રમાં નહીં, પણ આત્મામાં છે. એક સેકન્ડ માટે તમે ભૂલી જાઓ કે મોક્ષ નામની કોઈ જગ્યા છે. હવે મને એમ કહો કે કોઈ તમારા પર ગુસ્સો કરે તો તમને ગમે? ના. અભિમાન કરીને તમને નીચા જોયા જેવું કરે તો તમને ગમે? ના. લાચ લોભના કારણે તમારું નુકસાન થાય તો તમને ગમે? ના ગમે. એનો અર્થ એ થયો કે દોષ માત્ર તમને ગમતા નથી, દરેક દોષ દુઃખને જન્મ આપનારું છે. રાઈટ? રાઈટ. અને એની સામે જો કોઈ વ્યક્તિ તમારી ભૂલ હોય છતાં તમને શાંતિથી ક્ષમા આપે, તમને દાન આપે, તમારી ચિંતા કરીને તમારું રક્ષણ કરે, તમારી સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરે તો તમને ગમે? હા, ગમે. એટલે આ બધા જ ગુણો સુખના કારણ છે. રાઈટ? રાઈટ. હવે મને એમ કહો, આ દોષ અને ગુણ શરીર સાથે સંકળાયેલા છે? ના, મન સાથે. તો હવે જો આપણે અભ્યાસપૂર્વક મન ઉપર આત્માનો કંટ્રોલ લાવીએ અને દુઃખના કારણરૂપ દરેક દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરીએ, અંશ માત્ર પણ દોષ ન પ્રવેશે એવું આચરણ કરીએ, અને બીજી તરફ આપણા પ્રત્યેક ગુણોને એની પરાકાષ્ઠાએ ખીલવીએ, તો દુઃખ માત્રથી દૂર થઈને સુખ માત્રમાં માલવું શક્ય નથી. ઇન્ટરેસ્ટિંગ. તો બસ આ જ મોક્ષ છે, જ્યાં જરા પણ દુઃખ નથી પણ સંપૂર્ણ સુખ છે, જ્યાં અજ્ઞાન નહીં પણ સંપૂર્ણ જ્ઞાન છે. ને આ બધું આત્મામાં જ છે, ને આત્મામાં જ છે જ, ને આ બધા જ પામી શકે છે. બસ ખાલી પુરુષાર્થ કરવાની વાર છે. તો પછી બધા લોકો એમ કેમ કહે છે કે મોક્ષનું સુખ ઉપર છે? એ એની ભૌગોલિક સ્થિતિ માત્ર છે. થાય છે શું કે જેમ જેમ આત્મા પર લાગેલા દોષનો વિકાર હટવા લાગે એમ એમ એના પરનું કર્મોના આવરણ પણ હટવા લાગે છે. અને જ્યારે એ કર્મોનો સંપૂર્ણ નાશ થાય છે ત્યારે ફિઝિક્સનો નિયમ છે ને કે હવાથી હળવી વસ્તુ આપોઆપ ઉપર ચડવા લાગે છે, એ જ રીતે કર્મોના આવરણના ભાર ઘણા હટવાથી હળવો બનેલો આત્મા યુનિવર્સના સર્વોચ્ચ ભૌગોલિક શિખર ઉપર જઈને સ્થિર થઈ જાય છે. એટલે સુખ તો આત્મામાં જ છે. હવે જો તમને મારી વાત પર વિશ્વાસ બેઠો હોય તો તમારા મનને શરીર પરથી હટાવીને આત્મા પર લગાવો. આત્માના દોષોની નિંદા કરો, બધા જ દોષિત કાર્યો માટે સર્વજીવોની માફી માંગો, ને તમારામાં ગુણોને પ્રગટાવવાનો પ્રયત્ન કરો. પછી જુઓ તમારો છેલ્લો સમય કેવો સુખમય, શાંતિમય ને આનંદમય જાય છે. આવા વિચારોથી તમારામાં એવી નિર્ભયતા પ્રકટ છે કે પાછળ ભલે સાવરની ત્રાસ સંભળાતી હોય પણ તમારું રૂવાડું નહીં ફરકે.
મિસ્ટર શાહ, ઓલા સિંહનું શું થયું? એ તમારી પાછળ આવતો હતો ને? સાહેબ, આ બધી ચર્ચામાં મન એવું પરોવાયેલું હતું ને કે અમે કેટલા આગળ નીકળી ગયા એ સમજાયું જ નહીં. અને પછી જ્યારે ધ્યાન ગયું અને પાછળ ફરીને જોયું તો સિંહ નહોતો. આગળ જોયું તો મેઇન રોડ, જ્યાં મારી ગાડી બગડી હતી ત્યાં થોડી વાર માટે આવીને ઊભા અને રસ્તેથી પસાર થતી એક બસમાં લિફ્ટ પણ મળી ગઈ. બોલો સાહેબ, હતી કે નહીં આ મારા જીવનની બેસ્ટ જર્ની? મિસ્ટર શાહ, તમારી વાર્તા સાચી હોય તો ખરેખર આ એક યુનિક અને અદ્ભુત જર્ની છે. પણ જો તમારી વાત સાચી હોય તો? સાચી જ છે સાહેબ. આ થોડી અનબિલીવેબલ ખરી, કારણ કે જે ધર્મ મને વારસામાં મળ્યો હતો એ ધર્મની મેં કોઈ દિવસ કદર જ ન કરી. પણ જીવનમાં એવી કોઈ પુણ્યાઈ કરી હશે કે મારા જીવનની કપરી પળોમાં મને અમારા તીર્થંકરો અને મારા ધર્મની મહત્તા સમજાઈ. પછી તો ઘરે જઈને ધર્મનો ખૂબ અભ્યાસ કર્યો. સમદર્શી નવલ ગુરુ દેવના તત્વજ્ઞ શાસ્ત્રની વાંચનાઓ લીધી. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્ર સ્વામીની પાસેથી ગુરુ તત્વ જાણવા મળ્યો. અધ્યાત્મને સમજ્યો, આભા શું છે એ જાણ્યું. જૈન ધર્મના જે પાયા છે એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કર્યો સાહેબ. ઇફ યુ સી કેરફુલી, 2002ની સાલમાં મેં મારું બધું જ બ્લેક મની ડિક્લેર કરેલું અને પેનલ્ટી પણ ભરી આપેલી સાહેબ. બસ એ દિવસ પછી એક પણ રૂપિયાની અનીતિ નથી કરી મેં. યસ, આઈ હેવ ગોન થ્રુ ધેટ. એમ છતાં પણ તમને એવું લાગે છે કે મારી પાસે 2 નંબરના રૂપિયાનો ભંડાર છે? Mr. Shah, for the first time in my life, I'm confused. Well, મારે થોડો સમય જોઈએ છે. હું ફરી પાછી તમારી ફાઇલ ચેક કરીશ ને I'll get back to you. શું છે કે આટલા પૈસાદાર માણસ આવો ઈમાનદાર હોઈ શકે એવું આ કેસ પહેલા મેં નથી જોયું. ભલે સાહેબ, કોઈ વાંધો નહીં. મને ગમે ત્યારે યાદ કરજો, હું ચોક્કસ હાજર થઈ જઈશ. અને હા સાહેબ, મારી બીજી વાત પણ યાદ રાખજો, ભૂલતા નહીં. મારા દીકરાઓ માટે પ્રાર્થના કરવાનું ભૂલતા નહીં. ગુણિયલ માણસની પ્રાર્થનામાં બહુ તાકાત હોય છે સાહેબ. એક મિનિટ. તમે તમારા ગુરુનું નામ વિનયચંદ્ર મુનિ કહ્યું હતું ને? પણ આ તો સાહેબ, અમારામાં સંસારના ત્યાગ સાથે સંસારી નામ સુદ્ધા બદલાઈ જાય છે. દીપેનને એમના ગુરુએ વિનયચંદ્ર મુનિ એવું નામ આપ્યું. ઓહ, સાહેબ, હું નીકળું તો હવે. જય જિનેન્દ્ર. અરે, આ ખંકર સાહેબે મને શા માટે પત્ર લખ્યો હશે? વાંચું તો ખરા. જય જિનેન્દ્ર પ્રિયવદન સાહેબ, એ ઇન્ટ્રોગેશન રૂમ જેમાં મેં બહુ બધા નાના મોટા લોકોને ઇન્ટ્રોગેટ કર્યા હતા, આજથી 6 મહિના પહેલા એ જ ઇન્ટ્રોગેશન રૂમમાં તમે મને મળ્યા હતા. ત્યારે મને ખબર નહોતી કે એ સમયે તમારું નહીં પણ મારું જ ઇન્ટ્રોગેશન થઈ રહ્યું હતું. તમારી ઇરિટેટિંગ સ્માઇલ, તમારું દરેક વાક્ય મને સતત ગુસ્સો અપાવી રહ્યું હતું. પણ એ વખતે મને ખબર નહોતી કે તમારું દરેક વાક્ય ફક્ત મારા મગજ સુધી નહીં પણ હૃદય સુધી પણ પહોંચી રહ્યું છે. હું હંમેશા પોતાની જાતને કમનસીબ સમજતો, પ્રામાણિક હોવા છતાં પોતાની જાત પર ચીડાતો, દુનિયાદારીમાં ફસાઈને રહેતો, બધું જોવા જાણ્યા છતાં અજાણ્યું કરી નાખતો. તમારા ગયા બાદ મેં જીવનને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. જીવન શું છે, મૃત્યુ શું છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. અને તમારા અવાજે મને બધા જ જવાબ આપી દીધા. હવે મોતથી ડર નથી લાગતો. સોરી, થોડો ઘણો લાગે, પણ પછી પોતાની મેળે તમારા જેવી એક સ્માઇલ આવી જાય છે હોઠો પર અને એ ડરને રવાના કરી દે છે. અને પોતાની જાતને હું બહુ ભાગ્યશાળી માનું છું કે એ દિવસે તમે ઇન્ટ્રોગેશન માટે આવ્યા. મને ધર્મ શીખવી ગયા અને મને મારો ગુરુ આપી ગયા. તમારા ગયા બાદ વગર કોઈ કારણે અશ્રુધારા વહેવા લાગી.
લોખંડ જેવું કઠણ હૃદય પીગળી રહ્યું હતું. જીવનને જોવાનું દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યું હતું. સંપૂર્ણ જીવન બદલાઈ રહ્યું હતું. હું બદલાઈ રહ્યો હતો. હજી બદલવા માંગુ છું. આજે મારો જન્મદિવસ છે. હું એક ભેટ માંગીશ તો આપશો? મારે તમારી સાથે તમારા ગુરુને મળવું છે. ધર્મને સમજવું છે. જે સત્ય છે એને મેળવવું છે. મને આપશો આ ભેટ? હેપી બર્થડે સાહેબ.